તો ત્રીજી તિથિ કઈ છે? મરણ તિથિ. અને ચોથી તિથિ છે બ્રહ્મ તિથિ. કઈ? આ તિથિ સમજવા જેવી છે. ત્રણ તિથિને તો આપણે અવગત છીએ બધા. પેલી કઈ તિથિ? જન્મની તિથિ, પછી લગ્ન તિથિ, પછી મરણ તિથિ, મૃત્યુ તિથિ, અને ચોથી તિથિ છે બ્રહ્મ તિથિ. હે ને? બ્રહ્મ તિથિ કોની ઉજવવામાં આવે? તો કહેવાય જે સંતનું ભજન પાક્યું હોય. સંત સંત તમે પણ હોઈ શકો આમાં. જે ભજન કરે શ્વાસે શ્વાસે એને સંત કહેવાય. અને એ ઉપરાંત પણ વિશેષ સંતની પરાકાષ્ઠા એ પણ છે કે શ્વાસે શ્વાસે ભજન કરે એને પણ સંત ન કહેવાય. હાથમાં મારા ફેરવે એને સંત કહેવાતા જ નથી. પહેલા એને બાલ મંદિર કહેવાય. શું કે હાથમાં ઉલટતું હોય, ગૌમુખમાં ફરે છે કે નથી ફરતું ખબર નહીં. કઈ સમરણ કરે છે તો પણ એને સંત કહેવાય. સમરણથી પરાકાષ્ઠા ઉપર છે. બહુ સરસ મજાનો શબ્દ છે કે સમરણ કરતા હોવા છતાંય પણ એની દ્રષ્ટિમાં કરુણા છે, મનમાં વિવેક છે, વાણીમાં વિવેક છે, સાંભળવામાં હિતાર્થ છે, વાણી વર્તન વ્યવહારથી જે એકદમ નિર્મલ હોય, અને જે બોલે છે જે નાભીમાં હોય એવું જેના મુખમાં આવે એને કહેવાય સંત. શું કહેવાય એને? એને કહેવાય સંત. તો શ્વાસ તો કૂતરાઈ લે છે. શ્વાસ ઉપર તો ધ્યાન કૂતરાઈ રાખે છે. એટલે તો કૂતરાઓ જુઓ, કૂતરાઓને પહેલા ડોગ સ્ક્વોડ જે કહે આપણે કાયદાની અંદર, શ્વાન, શ્વાનનું સમરણ સતત ચાલે છે. એનું શ્વાસ ઉપર જ ધ્યાન હોય. અને શ્વાન છે ને વર્ષમાં એક જ વાર ગર્ભ રાખે છે. કેટલી વાર? શ્વાન એક જ એવી વસ્તુ છે કે વર્ષમાં એક જ વાર ગર્ભ રાખે છે. શ્વાન એક જ એવી વસ્તુ છે, એવું પ્રાણી છે, એવું પશુ છે એના, કે વર્ષમાં એક જ વાર એના બીજનું સંકલન કરે છે. અને એનું જે મેટાબોલિઝમ સિસ્ટમમાંથી, જે રેસ્પિરેટરી સિસ્ટમમાંથી, નર્વસ સિસ્ટમમાંથી, કરોડરજ્જુ મેરુદંડમાંથી જે મગજની અંદર એનો પ્રાણ ફરે છે, જે એનાથી એની સિક્સેન્સ હાઈ હોય છે. જે આલ્ટા બેલ્ટા કંટ્રોલ એનામાં બહુ સવિશેષ હોય છે. કોઈ પણને સૂંઘી લે, પારખી લે અને કહી દે આ તોમત, આ આરોપી આ જ છે. કોઈ આફત આવવાની હોય કૂતરાઓને, ગાયને પહેલા ખબર પડે છે. તો સતત એનું શ્વાસા ઉપર કૂતરાનું ધ્યાન છે, પશુઓનું ધ્યાન છે. એટલે કોઈ પણ માણસને પારખી લે છે અને કહી દે કે આ જ ગુનેગાર છે. પણ માણસ પારખી શકતો નથી. એક પણ યોનિમાં મોક્ષ મળતો નથી. 84 લાખ યોનિઓમાં એક પણ યોનિમાં મોક્ષ મળતો નથી. માત્ર ને માત્ર મનુષ્ય એક એવી યોનિ છે કે એમાં મોક્ષની ગતિ શક્ય છે. મળે ને શક્ય છે. અને એ કેવા જીવાત્માઓને મોક્ષ મળે કે જેનું જન્મથી લઈને મરણ સુધી જેની પ્રાણમાં આહુતિ થઈ હોય, સદૈવ પરોપકાર્ય માટે જેનું જીવન વીત્યું હોય, તો એવા મહાપુરુષોનું મોક્ષની ગતિ થતી હોય છે. તો બ્રહ્મ તિથિ એટલે શું કહેવાય? તો બ્રહ્મ તિથિ એટલે શું? તો કે જે સંતનું ભજન પાક્યું હોય. સંત એટલે તમે પણ હોઈ શકો આમાં. એવું નહીં કાંઈ બેઠા હોય એ જ સંત હોય. મારા મોતી પહેરીને બેઠા હોય, ટીલા ટપકાને જટા વધારીને બેઠા હોય એ જ સંતો, એવું ના હોય. ક્યારેક આમાં લગર વગર કપડામાં કોઈક બેઠું હોય, નાયા ધોયા વગરનું બેઠું હોય, અને એની સતત આહવાગમન ઉપર એનું ધ્યાન હોય, અને એનું બધાય ચક્ર બેલેન્સમાં હોય, ત્રણેય નાડીઓ શુદ્ધ હોય, તો જે એવા મહાપુરુષો છે એને પણ ભજન પાક્યું કહેવાય. તો જેનું ભજન પાકે ને, ઉપર ફળ પાકે ને, તો એ ઓટોમેટિક પડી જાય. બોલો હા કે ના? એને તોડવા જવું પડે અને એવું ઓટોમેટિક ફળ પાકે એને તોડવું પડે. કાચું ફળ બહુ આમ આંચકા મારવા પડે. હાથમાં પણ ક્યારેક છાલા પડી જાય આપણે ફળ તોડવા જઈએ તો. પણ પાકેલું ફળ ઓટોમેટિક નીચે પડી જાય. પાકેલા ફળને ક્યાંય જાહેરાત કરવી પડતી નથી કે હું મારું ભજન પાકી ગયું. એ ઓટોમેટિક સમાજની વચ્ચે એ ઉગી જ જાય. એને કોઈ દિવસ પાકેલા ફળને એને પબ્લિસિટી જાહેરાત કરવાની
કંઈ જરૂરિયાત રહેતી નથી. તો બ્રહ્મ તિથિ એટલે શું? 3 તિથિથી તો આપણે અવગત થયા. આ તો સામાન્ય તિથિ છે, આપણે રોજ બરોજ સેલિબ્રેટ કરીએ છીએ. પણ આજે તો બ્રહ્મ તિથિની વાત છે. તો બ્રહ્મ તિથિ એટલે શું? તો કહેવાય કે જેનું ભજન પાક્યું હોય અને એ ભજન પાકે એનું મસ્તિષ્કમાંથી પ્રાણ તિરાડ પાડીને, તિરાડ થઈને ઉપર જાય. શું? મસ્તિષ્કમાં તિરાડ પડે. તિરાડ કેવી ખબર છે? એક રજ જેટલી તિરાડ પડે અને એ બ્રહ્મરંત્રની અંદર એ તિરાડ પડે એને બ્રહ્મલીન કહેવાય. શું કહેવાય એને? એટલે બ્રહ્મ તિથિ કહેવાય. શું કહેવાય એને? બ્રહ્મ તિથિ કહેવામાં આવે છે. કે જેનો પ્રાણ છે એ મસ્તિષ્કમાંથી વિંધીને બ્રહ્મલીન થાય. મસ્તિષ્ક તૂટીને જેનો પ્રાણ લીન થઈ જતો એને બ્રહ્મલીન કહેવાય. તો એવી મહાપુરુષોની જે પણ કોઈને મસ્તિષ્કમાંથી બ્રહ્મરંધ્રમાંથી 10મા દ્વારેથી જેનો પ્રાણ જાય એને બ્રહ્મલીન કહેવાય. પછી કોમામાં, પેરાલિસિસમાં જીવડા પડીને મૃત્યુ થાય એને બ્રહ્મલીન કહેવાય. ભજન કરતા કરતા ભગ થાય. ભજન કરતા કરતા ભગ થાય. ગગન ગઢની અંદર એના ધડાકા થાય, અવાજ આવે અને પોતાને ખબર પડે કે મારું મૃત્યુ થયું. પોતાને ખબર પડે. ગગનગઢ એટલે ઉપર આકાશની 1000 ફૂટ. ગગનગઢ એટલે આને અને ગગનગઢ કીધો છે. મસ્તિષ્કને ગગનગઢ કીધો છે. તો જે પણ કોઈ મહાસતીઓ સતીઓ કોઈ ઉપરથી પ્રાણને જે છોડ્યો છે ને બ્રહ્મલીન કહેવાય. અને એવા મહાપુરુષોની તિથિ ઉજવવામાં આવે છે. શું ઉજવવામાં આવે છે? તિથિ ઉજવવામાં આવે છે અને બ્રહ્મલીન તિથિ કહેવાય. કઈ? એને બ્રહ્મલીન તિથિ. એટલે કોઈ પણ આપણા પરિવારમાં કોઈ સંત હોય, આપણા કુટુંબમાં આપણી પાસે કોઈ સંત હોય અને એ આપણી દેહ રૂપી હાજર ના હોય, શરીર રૂપી હાજર ના હોય, એવા મહાપુરુષોની તિથિ સેલિબ્રેટ કરવામાં આવતી હોય છે, ઉજવવામાં આવતી હોય છે. તો જેનો પ્રાણ ભજન કરતા કરતા છૂટો હોય તો એની બ્રહ્મ તિથિ કહેવાય. તો આજે એવું મેં પહેલાં જ તમને કીધું ને કે જરૂરી નથી કોઈ અહીં ઉપર બેઠા હોય એને જ સંત કહેવાય. કોઈ નાનું બાળક પણ સંત હોય, યુવા પણ સંત હોય, વૃદ્ધ પણ સંત હોય, કોઈ માજી પણ, કોઈ ગરડા બા પણ સંત હોઈ શકે. તો એવી જ રીતે આમ તો આપણી પ્રથમ તિથિ હતી ત્યારે મેં સર્વને અવગત તો કર્યા હતા સત્સંગથી. કે જ્યારે પ્રથમ તિથિ હતી ત્યારે પણ મેં સર્વને એક આપણી વાણીમાં લીધેલું હતું કે જ્યારે બાનો પ્રાણ જવાનો હતો ને ત્યારે સાક્ષાત ગુરુ તત્વ ત્યાં હતા. કોણ હતા? અને એના પરિવાર એના સાક્ષી છે કે બા જ્યારે પણ મૃત્યુ પામ્યા ત્યારે શું કે સુખાસનમાં હતા. કેવા આસનમાં હતા? પ્રાણની ધરી સિદ્ધિ હતી. પ્રાણ સિદ્ધો હતો. ત્રાહા બાંગા વાકા ચૂકો પ્રાણ હતો. અને જેનો પ્રાણ સિદ્ધો રે અને પ્રાણ જાય એને કહેવાય બ્રહ્મલીન. શું કહેવાય એને? બ્રહ્મલીન. બ્રહ્મલીન એટલે શું ખબર છે? એટલે આપણને એમ થાય બ્રહ્મલીન એટલે ઉપર ક્યાંક હશે, બ્રહ્માજીના કેન્દ્રમાં ક્યાંક લીન થઈ ગયા હશે. એમ નહીં. બ્રહ્મલીન તો કે એનું જ્યાં સુધી પુણ્ય છે, જ્યાં સુધી એનું સત્કર્મ છે ત્યાં સુધી એ લીન રહેશે. લીન કહેતા સ્થિર રહેશે, સ્ટોપ, ઊભું રહેશે. શું લીન એટલે શું? સ્ટોપ, ઉભા રહ્યો, ત્યાં સ્થિર રહેશે. એનું કાર્ય પૂરું થશે, એનું બેલેન્સ પૂરું થશે. એટલે એવા જે કોઈ બ્રહ્મલીન થયા હોય એને કાગડા કૂતરા બનતા નથી. એવા જે છે એ પુનઃ મનુષ્ય અવતાર લે છે. શું લે છે? મનુષ્ય. આ વાત આપણા મગજમાં બેસી જવી જોઈએ. સત્સંગો આપણે લાખો સાંભળીએ છીએ પણ અમુક સત્સંગો આપણા મગજમાં જમા થઈ જવું જોઈએ કે જેને મોક્ષ મળ્યો હોય ને એ પાછું એનું બેલેન્સ પૂરું થાય એટલે એને મનુષ્ય અવતાર જ મળે. એને મનુષ્ય અવતાર જ મળે. યોગની બહુ ઉચ્ચ કક્ષાની કેવલ્ય પાદની સર્વને એક
અનુભવિક વાત કરું છું કે ક્યારેક આપણે આવી રીતે આપણા ગુરુજનોને બોલાવ્યા હોય, આમંત્રણ કર્યા હોય અને આપણે આવી રીતે સત્સંગ કરતા હોઈએ તો ક્યારેક આપણા જે માનનીય આત્મવંદનીય કોઈ ગુરુ હોય એને પ્રશ્ન પૂછાય ક્યારેક કે અમારા દાદા છે, અમારા બા છે કે અમારા માતા છે, તો આજે એનો આત્મા ક્યાં હશે? જે પરાકાષ્ઠાએ પહોંચેલા હોય, સિદ્ધ પુરુષો હોય, એમને એક એક આત્માની એને જાણ હોય છે કે આવી આત્માઓ ક્યાં વસવાટ કરે છે. આ વાતો નથી, આ સત્ય વાતો છે, સત્ય સનાતની છે. આવું આપણા આત્મવંદનીયને આપણે પૂછવું જોઈએ. તો જે આવા આપણા આત્મવંદનીયો છે એને આપણે આવું ક્યારેક પૂછવું જોઈએ. અને પૂછવાનું એવી રીતે, પૂછવાની પણ રીત છે કે પૂરી નમ્રતાથી પૂછવું. કેવી રીતે? પૂરી નમ્રતાથી, વિનમ્રતાથી આપણે એમને પૂછવું. અને એટલી નમ્રતા કે આત્મવંદનીય નમ્રતા. કેવી નમ્રતા? આત્મવંદનીય નમ્રતાથી આપણે એમને પૂછવું જોઈએ કે અમારા સ્વજનોનો આત્મા ક્યાં છે. અને એકને પૂછી લીધું પછી વારંવાર કન્ફર્મેશન કરવું જોઈએ નહીં. વારંવાર કન્ફર્મેશન કરવું જોઈએ નહીં. અને એ પાછું એ ગુરુઓને એ જે ગુરુઓ છે, જે પણ કોઈ તમારા સંત હોય, સિદ્ધો હોય, એને પાછું મન પડે તો જ જવાબ આપે. શું? એને પાછું એવી એ અવસ્થામાં હોય ને તો જ જવાબ આપે. બાકી આપણે જેમ જ્યારે ત્યારે બકબક ન કરતી. એને એવું લાગે ને કે આ સાધક છે, એને હકીકતે નિજ ભાવથી પ્રશ્ન પૂછ્યો છે, બુદ્ધિથી નહીં, અંતરના ભાવથી, અંતરના ઉમટકાથી એને પ્રશ્ન પૂછ્યો છે, એના તો જ એને જવાબ આપે. મન બુદ્ધિથી જવાબ પૂછ્યો હોય તો ના આપે. આ હોમાં મૂકી દે. શું મૂકી દે? આ હોમાં મૂકી દેતા હોય છે. તો એવા જે લીલાબેન છે કે જે આપણા માતૃશ્રી છે, સ્ત્રી એક માતા જ કહેવાય. શું કહેવાય? કોઈ પણ પછી સ્ત્રી હોય, કોઈ પણ સ્ત્રી હોય, પુરુષ એ પિતા જ કહેવાય, કોઈ પણ પુરુષ હોય એના. કારણ કે સર્વ દેવી દેવતાઓ માના કુખેથી આવ્યા છે એટલે માં કહેવાય. શું કહેવાય? એ પછી કુંવારી દીકરી હોય તો પણ એને માં કહેવાય, અને પરણિત સ્ત્રી હોય તો પણ એને માં જ કહેવાય. એક વ્યવસ્થાના ભાગરૂપી કુંવારી દીકરી છે અથવા તો પરિણિત અનપરિણિત છે, એવી ભાગરૂપી એક વ્યવસ્થાના ભાગરૂપી એવું નામ પડ્યું છે. બાકી અસલ મંદિર તો આપણું નરોહરગઢ છે. કેવું છે? આપણું અસલ મંદિર તો નરોહરગઢ છે કે જ્યાંથી દરેક નર આવ્યા છે, કે જ્યાંથી દરેક નર આવ્યા છે, એ અસલ આપણું મંદિર છે. અને એ મંદિરમાં વચ્ચોવચ, બરાબર વચ્ચોવચ કોઈ બેઠું છે, એ પરમાત્મા છે. કોણ છે? એ આત્મા છે, એ ભગવાન છે સાક્ષાત. કોણ છે? એ સાક્ષાત પરમાત્મા છે. બસ આપણે ફક્ત એ આત્માની જ ઝાંખી કરવી જોઈએ. આ ભારત વર્ષની અંદર હું તો ઘણીવાર ખુલ્લામાં દમફાજ રીતે પ્રવચન કરતો હોય છું, સત્સંગ કરતો હોય. ભારત દેશના અમુક જે લોકો છે, બાહ્ય ભક્તિ કરાવીને લોકોને માઈક આંગલીના કરી દીધા. કેવા? બાહ્ય ભક્તિ કરીને સાવ માઈક આંગલા જેવા કરી દીધા, ખોખલાઓ કરી દીધા. એના આમ કરશો તો તમને આમ થાય, ઓલું કરશો તો ફલાણું. બીવડાવવામાં આપણો ભારત દેશ નબળો પડી ગયો. એના આંતરિક ભક્તિ છે, સુરવીર ભક્તિ છે. કેવી છે? સમય સંજોગ પ્રમાણે વર્તન કરવાનું અષ્ટાંગ યોગની અંદર કહેવામાં આવ્યું છે. અત્યારે કેવો સમય છે? અત્યારે આપણે કોની સામે બેઠા છીએ તો કેવું વર્તન હોવું જોઈએ? આપણે એકલા છીએ તો આપણું કેવું વર્તન હોવું જોઈએ? 2-5 લોકોની વચ્ચે છીએ તો આપણું કેવું વાણી વર્તન વ્યવહાર હોવો જોઈએ? એ બહુ યોગની અંદર પ્રખર વિદ્યાઓ છે. તો
જે લીલાબા છે તો એનો જે પ્રાણ છે ને એ બ્રહ્મલીન પ્રાણ કહેવાય. કેવો કહેવાય? અને એવું જરૂરી નથી જટાધારી હોય, મંદિરોમાં બેઠા હોય, એના અખાડામાં બેઠા હોય, અને ક્યાંય ક્યાંય હિમાલયની ટોચ ઉપર બેઠા હોય અને એ જ મૃત્યુ પામે એને જ બ્રહ્મલીન કહેવાય. નહીં હો, એવું નથી. કાશ મર્ડર કરીને પણ બેઠા હોય, કાશ ઘરે કંટાળીને પણ બાબા સાધુ થયા હોય એના, તો ગમે તેવી જટા પહેરી હોય, મારાઓ પહેરી હોય, એના ત્રિપુંડ કર્યા હોય, ભગવા પહેર્યા હોય, મોટી ઉંમર થઈ ગઈ હોય એના, અને એવા લોકો મૃત્યુ પામે એને જ બ્રહ્મલીન ના કહેવાય. ભલે એવા ઘણા સિદ્ધો સંતો છે પણ ખરા કે જે બ્રહ્મલીનને પાત્ર છે. કહેવાનું તાત્પર્ય, જીવતા જેને ઝાંખી કરી લીધી છે કે અહમ બ્રહ્માસ્મિ, સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ, સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ. કે જ્યારે શબ્દ પણ શૂન્યાતીત થઈ જાય, શબ્દ પણ શૂન્યાતીત થઈ જાય ત્યારે અહમ બ્રહ્માસ્મિ કહેવાય. સોહમ અસ્મિ, સોહમ પણ શાંત થઈ જાય એટલે પ્રાણ પણ શાંત થઈ જાય. શ્વાસનો મંત્ર છે અહમ સોહમ. તો શ્વાસ પણ એ નિરંતર સ્થિર થઈ જાય ત્યારે અહમ બ્રહ્માસ્મિનું સાક્ષીભૂત થાય. તો એવા જે લીલાબા છે તો એનો આત્મા પણ બ્રહ્મલીન કહેવાય. શું કહેવાય એમને? બ્રહ્મલીન કહેવાય, મોત ન કહેવાય. હે ને? મોત તો કોનું કહેવાય ખબર? 84માં જઈને મોત કહેવાય. બ્રહ્મલીન એટલે કે પાછા એ થોડીક વાર સ્થિર છે. અત્યારે કેવું છે કે આપણે કામી લીધું છે, આપણી પાસે કરોડ રૂપિયા આવી ગયા છે એટલે થોડીક વાર આપણે, કાઠિયાવાડી તો બહુ ખાસ પાક્કા છે, થોડાક રૂપિયા આવી જાય તો કે હવે કાંઈ જરૂર નથી, હવે આરામ કરો, બેસો. એના આપણે તો બહુ બધા પાક્કા છીએ, તો હમણાં કાંઈક જરૂર બરૂર છે ને, દીકરો કામે છે, હું નિવૃત્ત છું. એના તો આપણે કેમ કરોડ રૂપિયા આવે ને કમાવામાં થોડીક ધીરજ રાખીએ, સ્થિતિ થોડીક બંધ કરી દઈએ અને ફરી પાછું બેલેન્સ પૂરું થાય એટલે કમાવા નીકળીએ છીએ. તો એવી જ રીતે છે બ્રહ્મલીનની અંદર આ વસ્તુ છે કે જ્યાં સુધી બેલેન્સ છે ત્યાં સુધી સ્થિર રહેશે. પાછું બેલેન્સ પૂરું થશે, એનું પુણ્યનું કાર્ય પૂરું થશે, ફરી પાછું એનું મનુષ્ય અવતારવાનું. કોને? બાકી ગામને ઉઠે ભણાયો, કોઈ દિવસ ક્યાંય સાધનામાં, સેવામાં, સમરણમાં, સત્કર્મની અંદર કોઈ જીવનો હેત ભાવ પ્રેમ નથી, એ બધા 84માં જાય. શેમાં જાય? કાગડા, કૂતરા, બિલાડા એમાં જાય. અને આ વાત કોને ખબર પડે? કે જેને જેને એવું ભાન છે કે મૃત્યુ પછી મારું છું, આ આત્માનું છું, આ આત્માનું છું, જે નિરાકાર સ્વરૂપ છે એનું શું. તો જેની એની ચિંતા હોય ને એ જ અત્યારે પલોઠી વાઈને બેઠા હોય છે. એના એ જ બધા ગુરુના રવાડે ચડ્યા હોય છે. એના અને આમ તો તમે બધા બહુ પાકા સાધકો છો. એકડો પાકો થાય એટલે વારંવાર અમુક અમુક શબ્દો હું બોલતો હોઉં છું, અમુક અમુક વાણીઓ બોલતો હોઉં છું કે ભગવાન આ દુનિયામાં ક્યાંય છે ને કોઈ ગોતવા જતા નહીં. અને તોય ગોતવા જાઓ છો તો કેવા મૂર્ખીના છીએ આપણે. એના તોય ગોતવા છે, હાલો ને થોડીક વાર જે આવી નીકળ્યા છે દર્શન કરતા જઈએ. એના કે જેને પોતાની અંદર ખ્યાલ આવી ગયો છે ને હું આત્મા છું, આત્મા શું પરમાત્મા, તો એને બીજે ક્યાંય પણ શ્રદ્ધા રાખવાની જરૂર રહેતી નથી. એના શ્રદ્ધા છે ને એ મૂલાધારની બહેન છે. કોની? મૂલાધારની બેન છે શ્રદ્ધા એ. ત્યારબાદ શંકર ભગવાનની દીકરી, કેટલાને ખ્યાલ છે શંકર ભગવાનની દીકરી? શંકર ભગવાનની દીકરીનું નામ અશોક સુંદરી. કઈ સુંદરી? પ્રથમ અશોક સુંદરી અને બીજી છે સાંભવિની. ભગવાન શંકરની બે દીકરીઓ, અશોક સુંદરી અને સાંભવિની. એટલે તો આપણે યોગની અંદર સાંભવિની મુદ્રા આવે છે. કઈ? સાંભવિની મુદ્રા.
અત્યારે મેં ખુલ્લી આંખે ઉપર કરાયું, આ બંધ આંખે છે. આપણને ક્યારેક એવો ખ્યાલ આવવો જોઈએ કે આપણે આંખ બંધ કરતા હશું તો આપણા આંખના ડોરા ક્યાં જતા હશે. ક્યારેક પ્રશ્ન થવો જોઈએ. આપણે સૂતા હોય ત્યાં આપણા આંખના ડોરા ક્યાં જતા હશે? એ ગાઢ નિંદ્રા. તો આપણી આ જે કીકી છે એ ક્યાં જતી હશે? આવો ક્યારેક પ્રશ્ન થવો જોઈએ. જો તમે ધ્યાનમાં બેસો ને તો આ બધા પ્રશ્નો તમને ખબર પડે. પ્રશ્ન થાય અને પાછો જવાબ તમને તમારો માયલો જ આપે પાછો. અને ઇનકેસ ન મળ્યો હોય તો ક્યારેક આવા સત્સંગોમાં ખુદ ગુરુ જ આપી દે છે. ખુદ ગુરુ જ આપણને એના જવાબો આપી દેતા હોય છે. તો શ્રદ્ધા જે છે ને એ મૂલાધારની દીકરી છે. વિશ્વાસ છે ને મૂલાધારનો દીકરો છે. ત્યાંથી શ્રદ્ધા વિશ્વાસથી જ મૂલાધાર ઊભું થાય. શ્રદ્ધા વિશ્વાસથી જ મૂલાધારનું કંપન થાય. એટલે જો આમાં નર ને માદા છે તબલાઓમાં, એક શ્રદ્ધા છે ને એક વિશ્વાસ છે. કરોજી ઉપર છે એના. આમાં બોલો છે, આમાં કયો નર ને કયો માદા, આમાં કોણ સ્ત્રી ને કોણ પુરુષ કયો છે બતાવો છે. હા, આ કોણ? આને શું કહેવાય? હરખું કરો. આને શું કહેવાય? પુરુષ કહેવાય. માદા આને શું કહેવાય? ઓકે, નર અને માદા. શું? તો આમાં એ શ્રદ્ધા અને વિશ્વાસ બેન હખણા રાખવા પડે. ન કહું કે એક જ વગાડ્યા રાખે છે. એના બેનો તાલ કરવો પડે. અને પાછા એના બધા આ દીકરાઓ બેઠા હોય એને ખોટું લાગે કે આ મારા સુરમાં સુર તો હાલતો જ નથી. એટલે આમાં સપ્ત સુર છે. કેવું? આપણે તાર સપ્તક, મધ્ય સપ્તક અને તીવ્ર સપ્તક આવે હાર્મોનિયમની અંદર, સંગીત વિદ્યાની અંદર છે. તો બધું એ નકામાં બધા ખોટું લાગી જાય કે આ એકને વગાડે સરખું, માનામાં તાર નથી. આ મજીરા વગાડતા કાન છે ને મજીરા છે. આ કાન છે ને મજીરા છે આપણા. તો બધું એક સરખું આમાં રાગ હાલવો જોઈએ તો બધાને મજા આવે. ખરે તબલા ક્યાંક અલગ હાલતા હોય, હાર્મોનિયમ ક્યાંક અલગ હાલતો હોય, બોલવાળો ક્યાંક અલગ હાલતો હોય, અને કડતાલ વાળા ક્યાંક મજીરા ક્યાંક અલગ ઉઠતા હોય. એટલે આના ઉપરથી એવું સંગીત એક સાધના છે. આના ઉપરથી એક એવું નક્કી થાય છે કે આનું આપણે આ સાંભળતા હોય ને જ્યારે, ત્યારે આ નવે નવ ઇન્દ્રિયો આપણી કાબુમાં રહીએ છીએ. એટલા સત્સંગ છે. સમજાય છે તમને? નવે નવ ઇન્દ્રિયો છે કાબુમાં રહીએ. એના મજીરા તો કે આ કહેવાય. શ્વાસ છે આપણે ફ્લૂટ છે. શું? કૃષ્ણ ભગવાન ફૂંક મારે બાંસુરીની અંદર, એના એ આપણે ફ્લૂટ છે, બાંસુરી છે આપણે. તો એવી રીતે શ્રદ્ધા વિશ્વાસ છે એ મૂલાધારના દીકરા અને દીકરીઓ છે. અને શ્રદ્ધા વિશ્વાસ એ દીકરાઓ અને દીકરીઓ છે. એ બેયનું સરખું હોય તો મૂલાધાર કંપન કરે, વાઇબ્રેશન આવે. વાઇબ્રેશન આવે. તો જેને મૃત્યુ પછી મારા આત્માનું શું, મારા પ્રાણનું શું, એને જેની પ્રતીતિ હોય ને એ આ માર્ગ તરફ ઓતપ્રોત રહે. જો આજે મેં એક બહુ સરસ મજાનું અહીંયા આવ્યો ને એક દ્રશ્ય જોયું. આમ તો મારા ખ્યાલ પ્રમાણે આજે 5મી વાર પધરામણી છે. એક વાર તો બા હાજર હતા ત્યારે હું આવેલો હતો. એના પછી બા ગયા પછી 4 વાર આજે અહીંયા હું આવ્યો છું. તો 4 વાર પણ મેં એવું માર્ક કર્યું છે. આજે તો મેં બહુ સવિશેષ માર્ક કર્યો, કારણ કે મારું જીવન જ માર્ક કરવાનું છે. હું પેલા ઓબ્ઝર્વ બધાને બહુ કરું, કેવું છે કેવું નહીં બધું. એના ખબર નહીં, પહેલાંથી જ એવો સ્વભાવ છે. તો આજે મેં બહુ સરસ મજાનું એક ઓબ્ઝર્વેશન કર્યું કે આટલા બધા મહેમાનો, 600-700 મહેમાનો આવે, આટલા બધા સાધકો જમણવારની અંદર હતા. 700 માણસોએ પ્રસાદ લઈ લીધો, ખબર નથી પડી કઈ એના. તો આટલા બધા મહેમાન હતા તોય પણ આ 4 ભાઈઓ છે ટરવરતા હતા ગુરુજી પાસે, ગુરુજીની સેવામાં હતા. એની પાછી બહેનો પણ ખરી, એમની બધાની પત્નીઓ પણ ખરી, અને એના દીકરાઓ પણ ખરા. એટલે એવું અંદરથી ફિલિંગ આવે કે એને જગત કરતા બ્રહ્મની અંદર વધારે રસ છે. એના જગત કરતા બ્રહ્મની અંદર વધારે એને રસ છે. આવી ઓળખ થતી હોય છે એને.
તો આના ઉપરથી ઘણું બધું આપણને માલુમ થાય, ખબર પડતી હોય છે. તો મૃત્યુ પછી જે મરણ તિથિ છે, એ મૃત્યુની તિથિ છે, આપણે બધા એને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. તો મૃત્યુ થાય ને એટલે જેને પણ તમને કોઈ જન્મ આપ્યા છે ને એ બધા તમને પડતા મૂકીને જશે. જેને પણ કોઈ તમને જન્મ આપ્યા છે ને એ પડતા મૂકીને તમને જશે. શમશાનમાં બધા શું કરે છે? પડતા મૂકીને જ જાય છે ને એના. પણ ગુરુ તત્વ એક એવું તત્વ છે કે જીવતાય પણ તમને સાથે રાખે છે, અને જો જીવતા તમે સરસ એની સાધના સેવા કરી, એનો આદેશ ઉપદેશનું પાલન કર્યું એના, તો મરણ પછી પણ ગુરુ એની પાસે રાખે છે. અને મૃત્યુ પછી પણ ગુરુની જવાબદારી બની જાય છે. અને એવા જ્યારે ગુરુની જવાબદારી બનતી હોય છે, મૃત્યુ પછી પણ ગુરુની જવાબદારી છે. આપણે બધા આ ભારતના, આ વિશ્વના લોકો 52 સિદ્ધો સિવાય, કેટલા આખા વર્લ્ડમાં 52 સત્ય છે. કેટલા? 52 સિદ્ધો છે. તો જે 52 બારા હોય આપણે બહાર કાઢે, 52 ની અંદર હોય ડૂબાડે આપણને. 52 ની અંદર હોય એ ડૂબાડે. ઘણા તો 52 ની અંદર નથી આવતા, 1 માં 2 માં નથી આવતા, 0 માં આવતા હશે. તો જે આપણને જન્મ આપે છે, તો એ આપણા શરીરનો જન્મ કરાવે છે, અને ગુરુ આપણા અંતર આત્માનો જન્મ કરાવે છે. કોનો જન્મ કરાવે છે? અંતર આત્મા. મૃત્યુ પછી આત્માની પૂરેપૂરી જવાબદારી ગુરુની છે. આપણા ભારત દેશની અંદર આટલા બધા, આખા વર્લ્ડમાં આટલા બધા લોકો છે, એમાં 52 સિદ્ધો છે. તો એમાં આ જે પણ કોઈ તમે બધા બેઠા છો ને, તો તમારી પાસે હજુ કોઈ પાસે અનુભવ નથી. હજુ તમારી પાસે ખાલી માહિતી છે, અનુભવ નથી. શબ્દનો હજુ શબ્દથી માહિતી છે. કોઈ સાધુ મહાત્મા સત્સંગ કરવા બેસી જાય અને આપણે સાંભળીએ છીએ, બસ ખાલી શબ્દથી તમારી પાસે માહિતી છે. વાણીથી, શબ્દથી, લીટીથી, લિપિથી જ તમારી પાસે ખાલી માહિતી છે. અને જો શબ્દથી પણ ખાલી આટલી માહિતી છે, તો પણ તમે ગુરુ પાસે ટરવરો છો બધા. હડિયાપાટી કાઢો છો, દાન પુણ્ય સેવા સાધના કરો છો તમે બધા, સારું છે. તો ખાલી શબ્દથી જ માહિતી છે. તન્વીબેન, એના શબ્દથી જ ખાલી માહિતી છે. પણ આ જો પૂરેપૂરો આપણને ઘટોઘટની અંદર અનુભવ થાય ને, તો તમારું આખું જીવન બદલી જાય, આખું જીવનની કાયા પલટ થઈ જાય. અને એ અનુભવના આધારે, અનુભવ ગુરુઓ પાસે હોય છે, સિદ્ધો પાસે હોય છે, અનુભવીઓ પાસે અનુભવ હોય છે. અને જ્યારે આ હું જે કાંઈ બોલું છું ને, એ બધા અનુભવના સંવાદો છે. કેવા છે? અનુભવના. એટલે ગુરુની વાણી સાંભળવી ને તો ઘોંઘાટ હોવો જોઈએ નહીં, સ્થિર હોવો જોઈએ. તો ગુરુના પરા શક્તિ ખીલતી હોય છે. ક્રિકેટ વાળા જે છે એ એકલા 12 લોકો મેદાનમાં કરે તેનાથી શક્તિ ન આવે. પણ બધું ઓડિયન્સ કરોડો લોકોને જોતા હોય તો ઓટોમેટિક એની ઉર્જા વધતી હોય છે. તો એવી જ રીતે ગુરુ તત્વ છે. જ્યારે સાધક એક નરી આંખે એકાગ્ર મનથી શાંત ચિત્તેથી સાંભળતા હોય તો ગુરુની પરા ખુલે. એ અંદરના શબ્દો આપે. કેવા આપે આપણને? અંદરના. અને અંદરના શબ્દો જ આપણને અંદરથી અડે, બાકી ઉપરથી જાય. તો જે આપણી પાસે ખાલી જ્ઞાન છે, શાબ્દિક જ્ઞાન છે. કેવું છે? અને એ ક્યારેક કોક વાર, ક્યારેક આપણને મગજમાં ખબર પડે, હા કીધું. આજથી 3 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા આપણા ગુરુએ, સંતોએ આપણને કંઈ કીધું હોય, અત્યારે યાદ નથી, બોલે તો હા ગુરુજી 3 વર્ષ પહેલા શબ્દ બોલ્યા હતા. આવ્યું કે નહીં? આજ્ઞા ચક્ર ઉપર, ડિસ્પ્લે ઉપર આપણે સાંભળી લીધું અત્યારે. પણ આ જ્ઞાનને મગજમાં કોઈ પણ 7 કરોડ સેલ છે. કેટલા આપણા? એ કોઈ પણ એક સેલની અંદર જમા થઈ જાય છે. આપણે એમ કીધું ને, કેટલા લાખ તારોડિયા છે? 9 લાખ તારા કીધા છે. કેટલા કીધા છે?
9 લાખ તારા કીધા છે એના. તો એ મારા આપણી એક આધ્યાત્મિક ભાષા પ્રમાણે આપણા સેલ એક તારા કહેવાય. શું કહેવાય? સેલ એક એ આપણા તારા કહેવામાં આવે, સ્ટાર કહેવામાં આવે છે. જ્યારે આપણું કોઈક નામ લે ત્યારે સેલ ખુલે છે. શું ખુલે છે? એટલે આપણે પાછા વર્તમાનમાં પ્રાણમાં આવી જઈએ છીએ. આપણું કોઈક નામ લે એટલે આપણે પ્રાણમાં આવીએ. બાકી આપણે મન બુદ્ધિમાં હોય. ક્યાં હોય? મન બુદ્ધિની અંદર ભટકતા હોઈએ છીએ. તો એવી જ રીતે કે જ્યારે આપણો આત્મા છે, આપણો પ્રાણ છે, એ જ્યારે આઠે પર અવેરનેસ હોય ને ત્યારે આપણે ખબર પડે કે આ સૃષ્ટિની અંદર અથવા તો આપણી ભીતર કેવી ગતિવિધિ થાય છે, કેવી ગતિવિધિ થાય છે. તો મૃત્યુ પછી જેની આત્માની ફિકર હોય એને જ આ બધા માર્ગ તરફ ગતિ કરતા હોય છે. અને એવા કેટલાય દંફાસ્યા, કેટલા ઘમંડી અહંકારી લોકો છે. અત્યારે કરી લો પછી જોઈ લેશો. જ્યારે ગુરુ આપણી ઉપર જ્ઞાનરૂપી બીજ વાવતા હોય, એના આત્મરૂપી બીજ વાવતા હોય, પ્રાણરૂપી આપણી અંદર બીજ વાવતા હોય છે. એના તો જેટલા ગુરુ મીઠા હોય ને એના શિષ્યો એટલા કાચા હોય. જેના ગુરુ તેજસ્વી હોય, કડક હોય, થોડી કડવી વાણી હોય, એના શિષ્યો એટલા સ્ટ્રોંગ હોય. બોલો હા કે ના? વિદ્યા હંમેશા કડક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? હા. ક્યારેક વખાણની ભાષા આવે, સત્ય સમજો કે આ ભાઈઓને અત્યારે છે, અત્યારે મેં મારી નજર સામું જોયું બોલ્યો, એમાં શું છે? એ વાસ્તવિકતા દેખાણી. તો એ સાત્વિક વખાણ હતા. કેવા હતા? સહજ સાત્વિક વખાણ. એ આપણે જોયું નરી આંખે. પણ જોયું નથી ને બોલ્યા રાખી, બહુ ભાઈઓ હારા છે, તને બટર પોલિશ કહેવાય. શું કહેવાય એને? બટર પોલિશ કહેવાય. એના તો એવી જ રીતે જ્યારે આપણી અંદર ગુરુ કોઈ જ્ઞાનરૂપી, આત્મરૂપી, પ્રાણરૂપી ક્યારે કોઈ બીજક વાવતા હોય છે, આપણને આપતા હોય છે, તો જ્યારે એ બીજ ક્યારે ઉગે ખબર? એનું રક્ષણ થવું જોઈએ. બીજ વાવ્યું હોય ને પછી એનું રક્ષણ થવું જોઈએ. બીજ વાવો ને એટલે ઢાંકવું પડે. શું કરવું પડે? ધૂળ ઢાંકવી પડે એના. અને જો ઢાંકો ને તો જ એનું અંદર ફલીકરણ થાય, તો જ એનું ફલીકરણ સરસ થાય, તો જ એનો કોટો ફૂટતો હોય છે, અંકુર ફૂટે. તો ઘણીવાર ગુરુ કડક થતા હોય અને ઘણીવાર એવું કોક શિષ્ય કહેતા હોય કે ગુરુજી એકવાર કરવાથી શું થાય? એના એકવાર કંઈક કરી લેવા શું વાંધો? કે ભલે એકવાર ચાખી લે, એકવાર કરી લેવા શું વાંધો? એક બહુ સરસ મજાનો એક તમને આમ કરુણબદ્ધ પ્રસંગ કહું એના, કે આજથી 3-4 દિવસ પહેલા આપણે શું કંઈક કાર્યક્રમ હતો આશ્રમ પર, ગણેશ વિસર્જન હતું, સરસ મજાનું હતું. મને તેમથી મારી કુંડલી હલી ગઈ હતી. મનથી હમણાં એક ઝાપટ મારતું સરસ મજાની. પણ હું યોગી છું ને, સહન શક્તિ બહુ હોય એના. થોડીક આપણે ધ્યાન પ્રાણાયામ કરતા હોય, આપણે આપણી અંદર હોય, શુદ્ધિ હોય બધી પ્રકારની. એટલે ગુરુનો મગજ તાત્કાલિક જાય નહીં. જાય કે ન જાય, એવું નહીં. સારી રીતે વાતે ન જાય, શબ્દ મગજ ન જાય. એ પહેલા આપણો એક શબ્દ વયો જાય અને ગુરુનો એક પુસ્તક મગજ જાય. ક્યારે જાય? આખા પુસ્તક પૂરું થઈ જાય પછી ગુરુનો મગજ જાય. તો ગણેશ વિસર્જન હતું સરસ મજાનું. આપણા આશ્રમ પર ભોજન પ્રસાદનો કાર્યક્રમ હતો. તો એમાં આપણી જે દીકરીઓ છે આશ્રમ પર સેવામાં, એનું નામાંકરણ પણ કરું છું, બહુ સરસ મજાનું. આપણે ટીનુબેન બલ્લર છે એના, પછી બાજુમાં છે અસિતિબેન છે, પછી નેન્સીબેન છે, પછી નિધિ છે, બંચી છે એના, પછી ત્રીજું કોણ હતું? કોક હતું એના. તો આ બધા લોકો આશ્રમ ઉપર ભૂખ લાગી છે, હરખાઈ નહીં. તો આ લોકો સ્કૂટર લઈને કામરેજ પીઝા ખાવા ગયા. ક્યાં ગયા? પીઝા ખાવા ગયા. મને તાત્કાલિક ખબર પડી ગઈ, ઇમિડિયેટલી ખબર પડી ગઈ. અને ત્યારે એવું થાય કે આ બધું વ્યર્થ છે. ખાવું એ નુકસાન નથી, પણ કેવું ખાવું છું એ જરૂરી છે. એના કડકડતી ભૂખ ભલે લાગે. અને આના ઉપરથી દ્રષ્ટાંત છે
કે જ્યારે ભૂખ લાગે ને ત્યારે જે તે નહીં જમી લેવું, અને જ્યારે આત્માની પણ ભૂખ લાગે ને ત્યારે જે તે ભજન પણ નહીં કરી લેવું. જે તે ભજન, હો, જે તે ભજન. ભજનમાં ખબર પડી કે નહીં? એટલે જે તે સંતો પાસે કોઈક હોય ન હોય, પરિપક્વ હોય કે ન હોય, કોઈક ડૂબાડેલા હોય, ડૂબેલા હોય ખુદ, એ કેમ આપણને કાઢે? આપણે એમ થાય ગુરુનો સત્સંગ, સંતનો સત્સંગ ચાલે છે, ચાલો બેસી જઈએ બે ઘડી, પણ નાખે આપણને પિતૃ કાર્યમાં, નાખે આપણને અંધશ્રદ્ધામાં, નાખે આપણને કોઈક વહેમમાં, નાખે આપણને ક્યાંક અંદર બાવનની અંદર. ત્યારે ગદગદ આમ એમ થયું કે શું કરવું આનું. અને એટલું હું કહું એ લોકોને કે અત્યાર સુધીનું જે પણ કોઈ તમે મેળવ્યું હોય ને એ બધું સત્યાનાશ થઈ ગયું તમારું. હવે ગણેશ ચતુર્થીથી પછી તમારે નવું બીજક વાવવાનું, નવું જ્ઞાન, નવી બધું. કારણ કે આટલી એક વાત એક ખાસ યાદ રાખવાની, એક ધરતી માને ક્યારેય દુભવાની નહીં. કોને? આ ધરતીને. આ ધરતીને દુભાવો તો તમે શાંતિ ન પામો હો ક્યારેય. મેડિકલ સાયન્સ પ્રમાણે તરંગો વહેતા હોય, કોઈ બોયલું હોય ને સારું નરસું, એના તરંગો ફરતા હોય, એના ગુંજારા મર્મથી ચાલતા હોય, કોઈ દેખાય નહીં. તો એક ધરતીને ક્યારેય દુભવાની નહીં, એક માને ક્યારેય દુભવાની નહીં. જન્મદાતા હોય આપણી કોઈ, એને દુભવાની નહીં. એક ગુરુને ક્યારેય દુભવા નહીં, અને એક ક્યારેય ગરીબને દુભવા નહીં. એની હાય લાગે. શું લાગે? હાય. હાય. હાયમાં ન ખબર પડતી હોય તો એને શું કહેવાય? શું? બદદુઆ. શું કહેવાય? એ ક્યારે માં છે ને એમ ન કે દીકરી દીકરા તારું ખરાબ થાય, કોઈ દિવસ ન કહે. ધરતીમાં પણ એમ ન કહે કોઈ દિવસ તમે આની ઉપર ગમે એવા દારૂ જુગારના અડા કરી નાખો, એને આ ગમે એવી મહેફિલ કરો. ધરતી એમ નહીં કે તારું ધનોત પનોત થાય, કોઈ દિવસ નહીં કહે. હાય છે ને અંદરથી આવે. હાય મોઢેથી ન આવે, હાય મન બુદ્ધિથી ન આવે. હાય એ બોલતું નથી, મૂંગું છે. એના કોઈ દિવસ ધરતીમાં તમને ગાળ નહીં આપે, કોઈ ધરતીમાં ક્યારેય પણ તમને મોઢેથી બોલીને બદદુઆ નહીં આપે. એવી જ રીતે માં પણ છે આપણે, કે જ્યારે ગમે તેવી તમે એને તકલીફ આપશો ને તો ક્યારે એમ નહીં કહે તારું ખરાબ થાય, કોઈ દિવસ ન કહે. એના એ ક્યારેય મોઢેથી ન બોલે, પણ દીકરો એને હેરાન કરતો હોય ને તો અંદરથી હાય આવે. કેવી આવે? તોય મોઢેથી બોલતી હોય છે મારા દીકરાને કાંઈ ન થાય, તો પણ અંદરથી બોલતી હોય છે મારા દીકરાને કાંઈ ન થાય. હાય તો નહીં કરતી જ હોય છે, તો પણ કોઈ દિવસ બોલે નહીં કે મારા દીકરાને કાંઈ થાય. ઉલટા નહીં કે મારા દીકરાને સારું થાય. એવી જ રીતે મૂંગા પશુ પંખીઓ છે, એની ક્યારે હાય નહીં લેવી, અને ગુરુની પણ ક્યારે હાય નહીં લેવી. એના આ હાય લીધી કહેવાય. શું કહેવાય? તમે ગુરુનું કયું ન કરો ને ત્યારે હાય થાય. શું થાય? આવું બધું, આમ બધું. પાછી અમારે અસિતિ કહે એક વાર કરવાથી શું થાય? અમારા અસિતિ પાછી એમ કે એક વાર શું થઈ જાય ગુરુજી? એક વાર જ બધું થઈ જાય છે. એક વાર જ બધું થઈ જાય છે. હું અહીંયા એક એવો શબ્દ બોલીને જાઉં હમણાં, પૂરું કે નહીં? આટલા બધા લોકો જે બેઠા છે ને, મારું પૂરું થઈ ગયું. આટલા વર્ષની મારી સાધના, મારી તપસ્યા પાણી ઢોળ ગઈ. હું અત્યારે એવો એક શબ્દ બોલીને જાઉં અહીંયા, કોકને કટુક, આ કટુક શબ્દ ન કહેવાય, આ ખીજાવે ને કટુક ન કહેવાય. એ તો આપણે સુધારવા માટેની અમૃત વાણી છે. અને આવા લોકો છે ને એ એકાંતમાં બોલાય ન સુધારાય, ત્યાં માથે ચડી જાય ઉલટાના. કારણ કે મિત્ર ભાવ હોય ને, સખા ભાવ હોય, અને આને તો જાહેરમાં જ ટીપવાના. ગમે તેવી ભૂખ લાગે, જ્યાં ત્યાં નહીં જમી લેવાનું.
જ્યાં ત્યાં જમી જ નહીં લેવાનું ક્યારેય પણ. એને ગમે તેવી ભૂખ કેમ નથી લાગી. તો તમને એવું થવું છે ગુરુ પણ એકંદરે માણસ જ છે આપણી જેવા. તો ગુરુની અંદર પણ બે પગ છે, બે હાથ છે, આપણી જેવું જડબું છે, આપણા જેવા માથા છે, આપણે જેવા સેમ ટુ સેમ ગુરુ છે. એમાં કાંઈ ફેર નથી, ફક્ત સંયમ નિયમનો ફેર છે. શું? ઇન્દ્રિયો પર કાબુનો જ. આ તો ખાલી ખોરાકનું કીધું હો. આવી દરેક બાબતોની અંદર ગુરુની હાય ક્યારે લેવી નહીં. ક્યારેક ગુરુએ સેવા આપી હોય, ક્યારેક ગુરુએ આદેશ આપ્યો હોય, ઉપદેશ આપ્યો હોય, ક્યારે એનું અનાદર નહીં કરવાનું. ગુરુ તત્વ છે ને એ જગત કલ્યાણ માટે હિતકારી છે, મંગલકારી છે, સુખકારી છે. જીવતા પણ ગુરુ ધ્યાન રાખે છે, મૃત્યુ પછી પણ ગુરુ ધ્યાન રાખે છે. આ શબ્દ એ માટે હું બોલું છું, આ નામાંકરણ એટલે કર્યું કે બીજી વાર બીજા લોકો પણ ધ્યાન રાખે, બીજી વાર પણ બીજા લોકો ધ્યાન રાખે. ગુરુને એક એક બાબતોથી વાકેફ હોય છે. હમણાં આશ્રમ ઉપર મેં મારા માટે ખીર બનાવવાનું કીધું, તો ઓલમોસ્ટ મારી રસોઈ ચૂલે બનતી હોય તો ટાઈમ નથી, જલ્દી કુકરે કરી નાખો, હાલો જલ્દી કુકરે કરી નાખો. પછી કંઈક રીંગણાનો કંઈક હશે તો કે ગુરુજીને ક્યાં ખબર પડે, ગેસે રાંધ્યું ચૂલે રાંધ્યું, કરી નાખો ને ડાબી દો ને એમાં શું હોય. આ બહુ જરૂરી મેટર છે. આમાં આ ખાંચામાંથી આ બે બેનો ઉપર ઇન્ડિકેટર આવી ગયા જશે અહીંયા આટલામાંથી ને ઉસી આંગળી કરો એટલે એમાંથી મુક્ત થઈ જાવ તમે. ના ના એવું તો એક બહુ કરુણબદ્ધ વાત કરું કે આમાં અત્યારે ગુરુની પાસે આપણે બેઠા હોય ને એટલે બધાને સમજો કે હા 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 કેટલા બધા ગુરુજીના ડાયા દીકરાઓ છે. નહીં હો, ગુરુજી પાસે કંઈક અલગ બોલે અને ગુરુજી ઊભા થઈ ગયા હોય પાછળથી પણ કંઈક અલગ બોલે. ગુરુજી સામે બેઠા હોય ત્યારે કંઈક અલગ કરે ને ગુરુજી ઊભા થઈ જાય પછી પણ કંઈક અલગ કરે. એના આવા નોધારા સાધકો ક્યાંય ચાલે ને નોધારાનો આધાર કોઈ હોતો નથી. ગમે એવો મોહ હોય ને તો પણ નીચે ટેકો હોય છે, ગમે તેવું મોભાર હોય ને તો પણ નીચે ટેકો હોય છે એના. અને તમને એટલું કહી દો વાલાઓ બધા, આખી આ પૃથ્વીનો ટેકો કોણ છે ખબર છે? આખી આ પૃથ્વીની ઢાલ કોણ છે ખબર છે? આપણે એમ થાય કે આ પૃથ્વી કોના ઉપર ઊભી છે? કાચબા ઉપર ઊભી છે. કોના ઉપર? કાચબા ઉપર. કાચબો એટલે શું? તો કે જેની ઇન્દ્રિયો બધી વશમાં છે. જ્યારે જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને ખોલે છે ને એ કાચબો. જ્યારે જરૂર પડે ત્યારે એની જ ઇન્દ્રિયો સંકોચન કરે છે. એટલે આખી પૃથ્વીની ઢાલ છે ને ગુરુ છે. કોણ છે? એ ગુરુ તત્વ છે. ગુરુ પેલા શું એ ખબર જ નથી કોઈને. ગુરુ એટલે શું કહેવાય? ગુરુ એટલે બધાને એમ છે કે કાન ફૂકી દીધો અને કાનમાં ગરમ મારા પહેરાવી દીધી અને વાર તહેવાર ગુરુજીને 100 રૂપિયા ધરી દઈએ, ખાઈ આવી, બસ પૂરું, પગે લાગે. આ ગુરુ નથી. તિથિએ ઉજળી આવે બસ ગુરુ, એમ એ ગુરુ નહીં. એના ગુરુ આપણા શ્વાસે શ્વાસે પલે પલે ગુરુ આપણું ધ્યાન રાખે. એના એ ગુરુ તત્વ છે. અને ગુરુને અને આપણને એમ થાય બધાને, આપણે બધું આસપાસમાં જોતા હોય ટીવી મીડિયાઓમાં, ઉષાબેન સુઈ નહીં જાવ ને, આપણે આસપાસમાં બધું ટીવી મીડિયાઓમાં બધું જોતા હોય કે આ ગુરુ આમ ને ફલાણા ગુરુ આમ ને ઓલા આમ ને. પણ વાલાઓ એટલું પણ તમને બધાએ મનમાં ધ્યાન રાખજો, આ પૃથ્વી ઉપર પણ સાચા ગુરુઓ છે હો. આ પૃથ્વી ઉપર પણ સત્ય ગુરુ લોક છે આ પૃથ્વી પર. અને આખી પૃથ્વી છે ને ગુરુની ઢાલ ઉપર ચાલે છે. અને જો આ પૃથ્વી ઉપર તમે થોડી વાર સંતોને હટાવી લ્યો, ગુરુને હટાવી લ્યો, શું થાય જોઈએ? આ બધા ગુરુ એને કે તમે તમારા ભોયરામ વયા જાઓ. અને આપણે બધા સાંસારિક મનવાળા કે આમ ને ગુરુ આમ ને ફલાણા ઢીકડા આમ ને પૂછડા આમ ને, આવું ક્યારેય શિષ્યના મોઢામાં, આધ્યાત્મિક વ્યક્તિના મુખમાં આવો ક્યારેય શબ્દ ન આવવો જોઈએ.
ક્યારેય પણ આ શબ્દ આવો જ ન જોઈએ. અને શિષ્યો 3 પ્રકારના, અચ્છે કચ્છે ને પક્કે. કેવા? અચ્છે કચ્છે ને પક્કે. તો જે પાકા શિષ્યો હોય, પાકા, એ ગુરુ પાસે હાયા હાકેરા રાખે, મોઢા હલાવ્યા રાખે. અને પછી ગુરુ ઊભા થાય એટલે પાછળથી વાતો કરે. એનું કોઈ નીતિ નિયમનું કોઈ પાલન નહીં. કેટલી વાર કીધું છે કે ક્યારે સુવો ત્યારે મસ્તિષ્ક નીચે ઓછીકું રાખવાનું નહીં. તો પણ અમારા ગોપીબેન માવાણી 1 ફૂટ ઊંચું ઓછીકું રાખે. આટલું બધું. તમારા બ્રહ્મરંધ્ર પ્રાણ ન ચડે કોઈ દિવસ. આટલું બધું ઓછીકું રાખે ઉપર સુધી. આ બધા હું સીસીટીવી કેમેરા આમ જોતો હોય. બરાબર ને? તો ત્યારે એમ થાય. અને આ બધું છે ને, જો આપણો શિક્ષક છે ને, આપણો માસ્તર, આપણે બધા સ્કૂલ કોલેજમાં ભણી ચૂક્યા છીએ, એના આપણે પાસ ક્યારે કરે? પેપર જુએ. પેલા આખું વરા આપણે પદોડે. બરાબર કે નહીં? પીરિયડ ભરાવે. શું ભરાવે? અને લેસન ના કર્યું મારે, અને આપણે તડકામાં ઊભા રાખે, પનિશમેન્ટ થાય. ઘણા બધા પ્રકારની રાવો આપણી ઘરે આવતી હોય. અને પછી છેલ્લે પેપર આવે. એના જો ન સરખું વાંચ્યું તો આખી રાત જાગવું પડે. પેપરના નજીકના દિવસોમાં આપણે બધા અગાસી ઉપર ઘોલકા કહીને વાંચ્યું છે, બધાને ખબર જ છે. એના અને છેલ્લે પેપર આવે ત્યારે પેપરમાં લખવાનું હોય છે. અને એમાંય જોવાનું, ચોરી કરતા પકડાઈ ગયા તો આખું વર્ષ ફેલ. એના અને એમાંય જોવાનું ક્યાંય કાના માતરની, રસબાઈ દીર્ઘાઈની, રસબાવાળા દીર્ઘાવાળુની કઈ ભૂલ છે નહીં. અને સાચો જવાબ છે ને પછી તમને પાસ કરે છે. જો એમાં એક્ઝામ આવતી હોય તો આમાં એક્ઝામ કેમ ન આવે? તો એ પરીક્ષામાંથી જો આપણે નપાસ થઈએ તો પણ પાછી બીજી વાર પરીક્ષા આપી, કોઈ પણ હિસાબે આપણે પાસ થઈએ છીએ. IELTS ની એક્ઝામ છે, આપણે 1 વાર ની 2 વાર ની 5 વાર આપીએ છીએ કે નહીં? CA ની એક્ઝામ આપણે આપીએ છીએ કે નહીં? કોઈ પણ હિસાબે પાસ થાય તો આમાંય પણ પાસ થવાનો છે. આમાં ઘણા એવા કાન ફટલા હોય એના કે ગુરુજી 1 વાર નામ લીધું, બીજી વાર દેખાય બે બાપ નો કે ગુરુજી બધાને જાહેરમાં નામ, તો જાહેરમાં જ પરિણામ આપવાનું હોય ને, પાસ કે ન પાસ. કોઈ દિવસ માસ્ટર એમ કીધું કે મમતાબેન હું તમારે ઘરે આવું છું, કોઠી આડે હતા એને એમ કોઈ દી કીધું તું પાસ થઈ? એમ એના બધાને જાહેરમાં જ પરિણામ આપવાનું હોય, પાસ ન પાસ, પાસ ન પાસ. તો આવા એક શબ્દ છે ને, ગુરુજી જોતા હોય, ગુરુ જોતા હોય, ગુરુ તત્વ. ગુરુજી ના હોય ને, શરીર રૂપી બ્રહ્મલીન હોય ને, ગુરુના મોત તો હોય જ નહીં ક્યારે, બ્રહ્મલીન હોય. શરીર ન હોય ને તો પણ ગુરુ જોતા હોય. અત્યારે ક્યાં જોઈશ ગુરુજી રસોઈ? તો ઉપર ના મારે, આપણે રસોડામાં ઝીકી દો, કુકરમાં વઘાર નાખો, હાલો પૂરું કામ. પાપ લાગે, દોષ લાગે, કર્મમાં બંધાઈએ. આપણે સિમ કાર્ડમાં જમા થઈ ગયું આપણું ગુરુ પ્રત્યેની વફાદારી. ગુરુની માર્મિક વાત એના એક પણ બહાર જવી જોઈએ. ગુરુની માર્મિક વાત કેવી? એક પણ બહાર જવી જોઈએ નહીં. કાને સાંભળી લીધી ને પછી કાનને ખબર ન પડી મેં આવું સાંભળ્યું હતું, આવી કાનને પણ ખબર ના પડવી જોઈએ. એક પણ ગુરુની વાત, માર્મિક વાત કેવી, એ બહાર જવી જોઈએ. અને જ્યારે બહાર જાય ને ત્યારે આપણી અંદર, આજે હું તમને બહુ સરસ મજાનો, હજુ જીવમાં જીવશે તો શીખવાડ્યું જ નથી, હજી જ્ઞાન તરફ આપણે ગયા જ નથી. તો આજનો જે બાની પુણ્યતિથિ નિમિત્તે છે કે જીવમાં જીવ, અને એ તરફ આપણે ગતિ કરશું. તો આવા એક શબ્દને જ્યારે તમે આમ કરો છો ને ત્યારે ગુરુ દુભાય છે. આપણે કરાર પડવા ન દઈએ. એનાથી સ્કેન થાય કે હવે આનું શું કરવાનું, હવે આને કઈ કક્ષામાં લઈ જાય, કયા આને શું શિક્ષા દીક્ષા આપીએ. અને છેલ્લે પેપર લખે ને એ જ પાસ થાય. બોલો હા કે ના? પાસ કે ન પાસ થાય, સોરી, હે ને? પાસ કે ન પાસ થાય, પેપર લખે. પણ આપણે પેપર એ લખવા માટે પણ રહેતા નથી, વચ્ચેથી ઉઠી જઈએ છીએ ભણતરમાંથી. એટલે કે આપણે શીલો બદલાવી નાખીએ છીએ, ગુરુ બદલાવી નાખીએ, આપણે આપણો ધર્મ બદલાવી નાખીએ.
તો ક્યારે આવું નામ લીધું નહીં, સારું ને ઉલટાનું. અમારી ઇન્દ્રિયને ગુરુએ મજબૂત કરી. શું કરી? બી પોઝિટિવ. કે ગુરુએ અમારું નામ લઈને અમારું અપમાન નથી કર્યું, ઉલટાનું અમારું માન વધાર્યું છે. અને આવી ભૂલ તો અમે કેટલી કરી નાખત જો ગુરુજી ન કહેત તો. અરે ભાઈ, પીઝા ખાવા જાવ તો એવું નથી કે મોક્ષ ન મળે. પીઝા ખાવ તો ન ખાવ તો તમને મોક્ષ મળે એવું નથી કાંઈ. એ આપણા સ્વાસ્થ્ય માટે છે. કોના માટે છે? રહેણી કહેણી માટે છે. એવું નથી ગુરુજી કીધું કે ભાઈ તમારા વસ્તુ નહીં ખાવાની, આ નહીં ખાવ તો તમને નહીં મોક્ષ મળે, એવું નથી કાંઈ. પણ આ આપણી શરીરની ચિંતા છે. તો આપણને ગુરુ તત્વ છે, ગુરુ છે, આપણને શરીરથી સ્વસ્થ કરવા માંગે છે, મનથી સ્વસ્થ કરવા માંગે છે. અને જેનું શરીર અને મન સ્વસ્થ હોય તે સાક્ષાત ભગવાનને આવીને બેસવું પડે છે, સાક્ષાત પરમાત્માને આવીને બેસવું પડે કે કોનું સારું ઘર છે. જો આ લોકોએ આપણને આમંત્રણ આપ્યું વોટ્સઅપથી, એને ફોન કરીને, તો આપણે આવ્યા ને બધા, આવવું જ પડશે, તમારે આવવાનું જ છે, આટલું સરસ, તો જ આપણે આવ્યા. નતર હડકાયા કૂતરાને જેમ બોલા કોણ આવે તા, એમ બે નો આવે કોઈ એને. તો એવી જ રીતે જેનો સ્વભાવ સારો, જેનું મન સારું, જેનો ખોરાક સારો, જેની વાણી વર્તન પવિત્ર, જેનું શુદ્ધ, ત્યાં જ ભગવાન આવીને બેસે. ભગવાન એટલે બીજું કોઈ નહીં, તમારો આત્મા એ જ ભગવાન. એટલે જાગે અંદરથી. કોણ જાગે અંદરથી કે ચાલો આનું હવે શરીર છે ને, હવે આને મારે દુઃખ અપાવવું નથી, હવે મારે આના શરીરમાં બહુ વારંવાર આવવું નથી, હાલને હું મોક્ષ કરું, હાલને આના જીવતા જીવ શરીરમાંથી હું બહાર નીકળું. એના એવો જે પ્રાણ છે ને એ બાનો ગયો છે. કોનો? આવું ઘણા નો જતો હોય, પણ આપણા માટે તો આ વિષય છે ને આજે, જેના લગ્ન હોય એનું જ ગીત ગવાય. તો આ એના જેવું છે, જેની તિથિ છે તો આપણે આજે એનું જ ગુણગાન ગાવું પડે. અને એ સત્ય છે. કેવું છે? સત્ય છે. તો એમનું જે પણ કોઈ જીવન હતું ભજનમય હતું. કેવું હતું? ભજનમય જીવન હતું. અને તમે જુઓ કેટલા આપણા સગાવાલા મૃત્યુ પામ્યા હશે. ક્યારે તમને એની ચિંતા થઈ? ક્યાં હશે એ લોકો? શું કરતા હશે? ક્યારે કોઈ દિવસ તમને પ્રશ્ન થયો કઈ યોનિમાં હશે? છે તો ખરું જ. નરું સત્ય છે. અહીંથી અત્યારે આ ભાઈનો આ બેનનો આત્મા ગયો, ક્યાંક તો જવાનો છે. ઉપર તો ક્યાંય છે જ નહીં. એટલું ધ્યાન રાખજો. ઉપર બધા એમ કે વૈકુંઠ ધામ ને ગૌધામ ને ઓલું ધામ ને ફલાણ, એ એક નંબરનું ખોટું છે. જેને મારા ઉપર કેસ કરવો એ કરી નાખે. ઓકે, ઉપર એક પણ પ્રકારના ધામ છે નહીં. તન્વીબેન, એને તમારો ડોરો બહુ ફરે છે સાઈડમાં. કારણ કે આ વિષય છે ને, આ કોઈ બાહ્ય ભજન તો નથી, આંતરિક ભજન છે. તો મારે બધાની હાજરી તો રખાવી પડશે. અને શબ્દ સાંભળીને જ તમારી સુરતા શાનમાં આવશે. શબ્દ સાંભળવો જોઈએ ને, તો જ આપણને અનુભવ થશે. આ બધું સાંભળેલું હશે તો જ આપણને ક્યારેક પાલન કરવાનું મન થશે. તો આત્મા ક્યાં ગયો હશે, પ્રાણ ક્યાં હશે, એનો આપણને ખબર પડતી હોવી જોઈએ. અને આપણને ખબર પડે જ, પણ ખબર એ માટે નથી પડતી કે આપણા 7 કરોડ સેલ છે ને એ બંધ છે. કેટલા? 7 કરોડ આપણા સેલ બંધ છે. એમાં 4 પ્રકારની શાખાઓ છે અલગ અલગ. એ હમણાં જીવ ની અંદર જીવ છે, એના તરફ આપણે ગતિ કરશું ત્યારે આપણને ખબર પડશે. તો ધ્યાન રહે કે ગુરુએ, અને તમે પીઝા ખાયા ન ખાય, ગુરુને શું જાય? કઈ જાય? કાંઈ ન જાય. શું કામ ખોટી આપણને કે? આપણું જે આંતરિક જીવન સુધરે ને તો જ આપણને અનુભવ થશે. આપણું આંતરિક જીવન, આપણું જીવન છે આંતરમય બની જવું જોઈએ. કેવું? અંતરમય. હું ખાલી એક મારા ઉપરથી મામૂલી તમને એક દાખલો આપું છું. મારા 3-4 દિવસથી થોડુંક મારે કામ રહે છે, થોડુંક છે મારા લેવલે પર્સનલ કામ. છેલ્લા 3-4 નાઇટથી હું 1.5-2 કલાક જ સૂવું છું. કેટલી? દિવસે પણ નથી સૂતો. એને
ખાલી 1.5-2 કલાક જ હું સૂઉં છું, પછી મારી બધી એક્ટિવિટીમાં હોઉં છું. મને લાગતું નથી હું થાકી ગયો છે. એને ભલે થાકેલા હોય તો લોકોની સામે આપણે સ્ફૂર્તિવાન જ રહેવું પડશે. તો એવી રીતે ખાલી તમને ભૂખ લાગી છે એટલું એક સહન નથી કરી શકતા. તો અથવા આપણે બીજી કોઈ પરિસ્થિતિઓ છે એક આટલું સહન નથી કરી શકતા. અને જેટલું સહન કરો ને એટલો તમારો પ્રાણ છે ને એ બલવાન થાય. શું થાય? પરિપક્વમાં સહન શક્તિ. અને પછી નો ડાઉટ મને ક્યારેક ક્રોધ તો આવી જાય છે, એવું નથી. ક્રોધ તો સર્વને આવે, સત્વ, રજસ ને તમસ. આ 3 પ્રકૃતિ સર્વની અંદર ગતિમાન હોય છે. એ પછી ભગવાન હોય તો ભલે, સંત યોની હોય તો ભલે, કોઈ પણ હોય તો ભલે. તો વાત, પિત્ત, કફ, સત્વ, રજસ ને તમસ, આ તો આરો અવરોમાં હોય. મને આવે પણ ક્યારે આવે ખબર છે? એવું થાય ને કે હવે બસ ઉપરથી ચલે છે ને ત્યારે આવે, તરિયામાંથી ના આવે. ક્યાંક નિયમનું ઉલ્લંઘન થતું હોય, નિયમનું પાલન ન થતું હોય ત્યારે. એટલે વાલા સાધકો, તમે જ્યારે પણ ગુરુ પાસે હોય ને ત્યારે એવા જ રહેવાનું, અને ઊભા થાવ ને ત્યારે પણ એવા જ રહેવાનું. બોલો હા કે ના? કારણ કે ગુરુ તત્વને છે ને એ તમારા શ્વાસે શ્વાસની પલે પલની એની ઝાંખી હોય છે. કારણ કે પ્રાણને કોણે જગાડ્યો? ગુરુ તત્વ. શબ્દ કોણે આપ્યો? ગુરુ તત્વ. અમુક જ એવી આત્માઓ છે કે એને ગુરુ હોતા નથી. એનો સ્વયંભૂ, શું કહેવાય? સ્વયંભૂ હોય. ઘણાને ગુરુ, એવા ઘણા સિદ્ધો છે કે એની આગળ પાછળ કોઈ ગુરુઓ નથી, અંતરથી ગુરુ હોય છે. કેવા? એ યોગ ભ્રષ્ટ, સ્થાન ભ્રષ્ટ આત્માઓ હોય. તો એવા સ્વયંભૂ ગુરુ તત્વ હોય છે. તો ગુરુના રવાડે આપણે એટલે ચડવાનું છે, ગુરુના માર્ગે એટલે આપણે ચાલવાનું છે કે આપણું જીવન સુધરે. આપણે આપણું મન બુદ્ધિ સુધરે, આપણો પ્રાણ સુધરે, આપણી ઇત્યાદિ ઇન્દ્રિયો કાબુમાં રહે. એટલે આપણે ગુરુથી બીવવું જોઈએ. શોભાબેન વાલક પાટિયાવાળા, ચોલા નહીં ખાવા અહીં ત્યાં. તો આ બધા લાઈવ જોતા હશે એમ થાય ગુરુજી કોના નામ બોલે છે. બરાબર ને? તો ઘણા એના પેરેન્ટ્સ, માતા પિતા પણ હોય છે કે ગુરુ પાસે ડાયા પછી ઘરે જાય એટલે પછી ખીજાય. તો જેવા તમે ગુરુ પાસે હોય ને એવા જ તમે ઊભા થાવ ને એટલે ગુરુ, તમારો ભાવ એવો જ ગુરુ પ્રત્યે હોવો જોઈએ. અત્યારે ગુરુની સામે વાહ વાહ, અને પછી ઊભા થાવ ગુરુની બીજી પટ્ટી લાગે મગજમાં, ત્યારે સમજવાનું આપણે હજુ કાચા છે. આવું આપણે નક્કી કરવાનું, હજુ આપણું સમર્પણ નથી. બાકી ગુરુ કૃપા હી કેવલી, ગુરુની કૃપાથી શું ન થાય ગયું. ક્યાંક વાયરસ હશે તો જ કામ અટકે તમારું, ક્યાંક વાયરસ હશે. અને લેપટોપમાં, મોબાઈલમાં એક પણ વાયરસ હોય ને તો ફાઇલ ખુલે નહીં, કરપ્ટ થઈ જાય. મોબાઈલમાં પણ જો એક વાયરસ આવતો હોય તો પણ એમાં તકલીફ થતી હોય. આ તો પ્રગટ છે, સર્વનો પ્રાણ છે, પ્રગટ છે. એમાં ક્યારેય પણ વાયરસ આવવો જોઈએ નહીં. કોઈ પણ પ્રકારનો દંભ, વાયરસ કહેતા દંભ, શું વાયરસ કહેતા દંભ, કોઈ પણ પ્રકારનું મલિન મન ક્યારેય થવું જોઈએ નહીં. નિર્મલ મન, મનમાં ક્યારેય લેટ્રિન હોવું જોઈએ નહીં. આ લેટ્રિનને એનીમાં લઈએ અથવા હેરડે લઈ લઈએ, મલસુથી વટી લઈ લઈએ, એરંડી પીડીએ તો આ મલ સાફ થઈ જશે. પણ આ મલ સાફ નહીં થાય. આ મલ તો ગુરુના જ્ઞાનમાં ઓતપ્રોત ઓરઘોર થવાથી જ, ગુરુની એક એક જ્ઞાનથી આ ખુલે. આ મગજના 7 કરોડ મલ છે. કેટલું? આખી બ્રહ્માંડની આટા મારે એટલા આંતરડા આપણી અંદર છે, મગજની અંદર છે. આયુર્વેદ શાસ્ત્ર સર્ગ સંહિતાની અંદર ચરક ઋષિ એવું કહે છે કે આંતરડું છે ને બીજું મગજ છે આપણું. શું?
એટલે આંતરડામાં જેટલો ખોરાક જેવો પડ્યો ને તામસિક, રાજસિક, વાસિક, સાત્વિક, એવું આપણું મન થાય છે. એટલે હું ના પાડું છું. અન એવું મન આપણે શાસ્ત્રોમાં લખ્યું છે. અન એવું મન, સંગત એવો રંગ. અને આપણી સંગત પણ એવી ન હોવી જોઈએ. આપણી ફ્રેન્ડમાં, આપણા મિત્રોમાં, કે કોઈ મહેફિલો હોટલ વાળા હોય, પિક્ચરો વાળા હોય, એની સંગે નહીં ચડવાનું. આપણે એના જો એની સંગે ચડશું તો આપણે એની જેવા થઈ જશું. એના બગલાઓને સાઈડમાં મૂકી દો, હંસ હંસની સાથે રહેવાનું. આપણી આધ્યાત્મને અભડાવશે. આપણા આધ્યાત્મને અભડાવવા આવે ને કોઈ, તો એનાથી 100% દૂર થઈ જવું. એમાં પાપ નથી. આપણો આધ્યાત્મને કોઈ હણવા માટે આવે તો ગમે તેવું, એ પછી આપણો બાપ કેમ નથી? આપણો આધ્યાત્મ અભડાવવું ન જોઈએ. કારણ કે આપણો બાપે, હું મર્યા પછી આપણો બાપ ભેગો નથી આવતો, એ તો મૂકીને વયા જશે. છેલ્લે ગુરુ સાથે છે. અને ગુરુ ક્યારે સાથે રહેશે? ગુરુ તત્વ ક્યારે સાથે રહેશે? કે જ્યારે એ તો તમે મરો ને તે ખબર પડે. આપણે મૃત્યુ પામીને તે ખબર પડે ગુરુ શું કહેવાય. 1 સેકન્ડની અંદર બધો હિસાબ થઈ જાય. આ જન્મનો કેટલા શું કર્યું, એક સાપ પડે એટલે બધું ખબર પડે આમાં માણસો કેટલા બેઠા છે. હમણાં 2 હેલોજન બંધ કરી દો, ગણો છે કેટલા ગણે, કોઈ ન ગણી શકે. એક ચાપ પડે બધાને ખબર પડી જાય કેટલા બેઠા છે. એટલે ગુરુ એટલે પ્રકાશ. ગુરુનો પ્રકાશ થાય એટલે અંધકાર વયો જાય. શું વયો જાય? અંધકાર વયો જાય. પ્રકાશ હોય એટલે અંધકાર આવી શકે નહીં. એટલે તમારી પાસે ગુરુ જ્ઞાન હશે, પછી એમ તમને એમ કોઈ પીઝા ખાવા લો, એમ કે બહાર નથી જાવ, તારે જવું જા. આને કહેવાય ગુરુનો પાક્કો શિષ્ય. આને પ્રકાશ થઈ ગયો કહેવાય. શું થઈ ગયો? આને જ કહેવાય સુષુમ્નાનું જાગરણ. આને જ કહેવાય કુંડલીનું જાગરણ. કુંડલી ફૂફાડામાં ઊભી થાય એ નહીં, બધા ધૂણવા માંડે, એ કુંડલીની શક્તિ નહીં. કુંડલીનું જાગરણ એટલે કે જે અવિદ્યા છે, એ અવિદ્યા મિત્રે સામ. આપણા સંસ્કૃતમાં શ્લોક છે, અવિદ્યા મિત્રે સામ. આ વિદ્યા છે આપણી મિત્ર બની ગઈ હતી, અને ગુરુ આવતા એના ઉપર બ્રહ્મ વિદ્યા મળી. આ વિદ્યા દૂર થઈ ગઈ, વિદ્યા જ રહી, ફક્ત પ્રકાશ આવી ગયો. એટલે મારે પીઝા ખાવા ન થાવ, તારે જાવ જા. એટલે આને કહેવાય સુષુમ્ના જાગરણ. કોન્ફિડન્સ પાવર. શું? આત્મવિશ્વાસ. આમ જ, બીજું કાંઈ નહીં. નક્કી જ એક વાત, પૂરી વાત. અને આના વચને જ ગુરુ હોય છે. એટલે પાનભાઈ કીધું ને સરસ મજાનું ભજનમાં, વચન વિવેકી. બહુ સરસ મજાનું ભજન છે. એક કરવું છે ભજન? ઓકે, ચાલો. હા, એટલે બાને બધા ફ્રેશ પણ થઈ જાય. પાણી 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 ગુરુજી એવું પણ કીધું, મોઢે માંડીને પાણી પીવાનું. ગેસ થાય ઊંચેથી પાણી પીએ તો. હે વચન વિવેકી, જે નર ને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય બ્રહ્મા
વચને ઉત્થાપન વચને ગાય ઘડીના પાઠ રે. વચન ના પૂરા એ નહીં રે અધૂરા રે. એ લાવો વચનનો રે પાઠ. વસ્તુ છે વચનમાં પરિપૂર્ણ પાનબાઈ. એ વચન છે વસ્તી કેરું ગંગા સતી કરજો વચન વાળાનો રે વચને મારા મરી ગયા વચને છોડ્યા રાજ. કોણ પુત્ર પિતા વચને કોણ પુત્ર સાથ. રામ પુત્ર પિતા વચને જેણે અયોધ્યાના છોડ્યા રાજ. રામ પુત્ર પિતા વચને જેણે અયોધ્યાના છોડ્યા રાજ. એ વચન વિચારીને ચાલ્યા એના સુધરી ગયા છે કાજ. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ. બ્રહ્માદિક લાગે રે ભાઈ. બ્રહ્માદિક લાગે રે ભાઈ. સદગુરુ ખૂબ સરસ, મસ્ત. ભજન આપણને બધું સમજાવે, પણ ભજન ગાતા હોય ને ત્યારે આપણું ધ્યાન ચામાં પાણી પીવામાં હોય. ભજન સમજાય નહીં. તો જ્યારે ભજન હાલતું હોય ને ત્યારે કાંઈ યાદ આવવું જોઈએ ને. યાદ આવે ત્યારે સમજવાનું ભજનમાં આપણે એક લીન છીએ નહીં. તો પાનબાએ સાચું ભજન કોને કીધું એને? પાનબાએ છે સાચું ભજન કોને કહેવાય? તો જથારથ વચન બહુ સરસ મજાનું બોલ્યા. જથારથ જથારથ શબ્દ જ કે જ્યાં કોઈ જાર કર્મ નથી. શું યથાર્થ છે? શું કહેવાય? યથાર્થ છે. યથાર્થ એટલે શું? યથાર્થ એટલે શું? જેમ છે તેમ, આર પારની દુનિયા. તો વચન ઉપર આખી આ સૃષ્ટિ ટકી છે. આખી સૃષ્ટિ વચને ચાલે છે. આપણો વ્યવહાર પણ વચને ચાલે છે. આપણે એમ કીધું હોય કે ઉછીના રૂપિયા આપો છો અને એમ કીધું હોય કે હું તમને મહિને આપી દઈશ, ન આપીએ તો હે ને, તો બીજી વાર આપણે પૈસા જોતા આપણને મળે નહીં. તો એવી જ રીતની આ વાત છે કે જેવું રૂપિયામાં આપણો કોઈ વિશ્વાસ ન કરે, ધંધામાં આપણો કોઈ વિશ્વાસ ન કરે, તો આધ્યાત્મની અંદર પણ કોઈ આપણો વિશ્વાસ ન કરે. આધ્યાત્મની અંદર પણ આપણો કોઈ વિશ્વાસ ન કરે કે જો આપણે વચનનો વિવેક કર્યો નહીં તો. અને જ્યારે અવિવેકી બની ગયા ને તો આપણે એટલે જ 84 લાખ યોનિઓમાં પગ માંડવા પડે છે, પાપા પગલી કરવી પડે છે.
તો વચન એટલે એક તો અંતર્વચન અને એક બહિર્વચન. વચન એટલે જે આપણને નામપદ મળ્યું છે એને પણ એક વચન કહેવાય. શું કહેવાય એને? આ જે સમરણ આપણને મળ્યું છે ભજન, એ પણ એક વચન કહેવાય. અને બીજું વચન કે જે આપણું કર્મયોગનું વચન છે, આપણી રહેણી કરણીનું વચન છે. તો એમાંય પણ આપણે વિવેક રાખવો. શું રાખવો? વિવેક રાખવો. હંમેશા જ્યાં આપણે બ્રહ્મ વિદ્યા મળતી હોય ને ત્યાં આપણે વિવેકી રહેવું. શું રહેવું? જ્યાં બ્રહ્મ વિદ્યા હોય ને ત્યાં આપણે હંમેશા વિવેકશીલ રહેવું જોઈએ. આપણે ગુરુથી ડરવાનું નથી, પણ ગુરુની માન મર્યાદા જાળવવાની છે. શું? ગુરુથી ડરવાનું નથી, એને માન મર્યાદા જાળવવાની છે. આપણે ગમે તે રીતે ગુરુની સાથે રહેતા હોય પણ એની માન મર્યાદા ભૂલાવી જોઈએ. અને જ્યારે માન મર્યાદા ભૂલાય છે ને ત્યારે આપણા ચક્રનું અધપતન થાય છે. કરેલું બધું ફોગટ. નવેસરથી પરીક્ષા આપવાની, નવેસરથી ભણવાનું, નવેસરથી વાંચવાનું, એક્ઝામની તૈયારી કરવાનું, પેપર લખવાનું, પછી પાસ થાય કે ના પાસ થાય. એના તો આપણે એક મનુષ્ય યોનિમાં એક એવું નક્કી કરી લેવાનું કે અમારે આ જ જન્મે પાર પડવું છે, આ જ જન્મે પાર પડવું છે ને પૂરા થવું છે. અને આમાં એવું કોઈને વિચારતા કે અમારા કર્મ કેવા છે ને અમે કેવા હરામય છીએ ને અમે કેવા અકર્મ કરી લીધા છે ને કેવું બધું ખાઈ લીધું છે ને પી લીધું, અમારા કંઈ કુંડલા મુંડલા કંઈ જાગરણ થાય નહીં. કોઈ આવું ક્યારેય પણ સ્વીકારી લેવાનું નથી. તમે જુઓ જેસલ જાડેજા કેવો હતો, વાલ્યો કેવો હતો. એના સારા સારા અમુક જે સંતો થઈ ગયા છે ને મારા ખ્યાલ પ્રમાણે બુટલેગર જ હતા. અને અત્યારની ભાષામાં બુટલેગર, એ ભાષામાં ગુંડાઓ જ હતા. કેવા હતા? એના અધમ જ હતું એમની જીવનની અંદર. તો પણ એક સંતનો સમાગમ થતા કેટલું જીવન ધન્ય બની જાય છે. એના તો ચાલો આપણે બધા કોઈ બુટલેગર તો નથી, પણ આપણે બધા મનના કર્મ, મનના વિચારોથી બુટલેગરો છીએ. કેવા છીએ? તો એ તો કર્મથી બુટલેગર હતા. કેવા હતા? આ બધા જેસલ જાડેજા આ છે ને તે છે, ઘણા બધા એવા થઈ ગયા. એ તો કર્મથી પણ, વિચારોથી તો બુટલેગર હતા જ, કર્મથી પણ બુટલેગર હતા. તો આપણે કર્મથી તો બુટલેગર નથી, એટલે તો આપણે માતા પિતાના સંસ્કાર સારા છે. એના તો આપણે ફક્ત વિચારોથી જ બુટલેગર છીએ કે વિચારો જ્યાં ત્યાં ઉડે છે, જ્યાં ત્યાં ઉડે છે. જે વિચારમાં સ્થિર થઈ ગયા ને એ ઇન્દ્રિયને કરવાનું મન થાય, ત્યાંથી વિચાર હટાવી લેવાનો. કેટલી યોગની સરસ સિદ્ધિઓ બતાવી છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખેંચરી મુદ્રા કરો, જીભ ઉપર તારવા ઉપર જીભ લગાવો, જીભ ફેરવો, પાણી પીવાનું મન નહીં થાય. ભૂખ તરસ મટી જાય તમારી. સમરણમાં તમારું 5 વાયુ કાબુમાં આવી જાય. પ્રાણ, અપાન, ઉદાન, સમાન. 5 વાયુ તમારા કાબુમાં આવી જાય. 5 વાયુ તમારું કયું કરે? આ 5 વાયુ તો કરે, ઇવન બાહ્ય 5 વાયુ પણ, પૃથ્વી, જલ, અગ્નિ, આકાશ, એ પણ તમારું કયું કરે. 5 એલાઇમેન્ટ અંદર છે ને 5 એલાઇમેન્ટ બહાર પણ છે. તો જેટલું આપણી અંદર વિવેક હશે, વચન હશે, એટલું આપણું જીવનનું ધ્યેય સારો હશે. એના જીવન આપણું એટલું અગ્રેસર હશે. અને જેને જીવતા જ જીવન મધુર બનાવવું છે ને વિવેક અને વચન તો રાખવું જ પડશે. તો આપણે બધા એમ કહીએ છીએ કે જે વિવેક છે એ વિવેક કેમ આવે? અહીંયા તન્વી બેટા ઉભા થાવ, સ્ટેન્ડ અપ, ચલો. તો અહીંયા અમારી પાસે આવો, અહીંયા ચલો, ફટાફટ આવી જાઓ. કારણ કે ગુરુજી પાસે ટાઈમ છે નહીં, અને આપણા માટે ગુરુજીને પણ અત્યારે સુઈ જવું હોય 12 વાગે, અને જાગે છે કોના માટે? અહીંયા અહીં બેસી જાય તો દાદાને ધ્યાન કરી બેઠા બેઠા. આ દાદા ન ગમતા તો આ દાદા બેસી જાય. બસ આ જે કોઈ ધ્યાન ભંગ કરશે ને આગળ બેસાડીશ. ઓકે? કારણ કે આગળનો એપિસોડ છે ને બહુ અદ્ભુત છે.
હું આ શા માટે કરાવું છું? ભલે ને તમે ગમે એ કરો, પણ મને એવું થાય, મારો એવો સ્વભાવ છે, મારી નિગ્રહમાં કોઈ પણ બેઠા છે ને એને એક એક શબ્દ સમજાઈ જવો જોઈએ. મારો આવો ભાવ છે, એનો મારો આવો અંતરથી ભાવ છે. બાકી તમે ગમે એ કરો, માને શું વાંધો છે? મારે જેટલું આવવાનું હતું એટલું આપી દીધું હશે આ કવરમાં, જે કંઈ આપવાનું હશે. બરાબર છે, અગાઉથી જ બધું કરતા હોઈશ બધા એના. આ છે એ તમારા માટે છે. ઓલમોસ્ટ ક્યારેક ગુરુ દક્ષિણા માટે આવતા હોતા નથી. દક્ષિણા માટે કવર માટે આવી ગુરુ ન કહેવાય એને ભાવ જોઈએ. એને રૂપિયાથી જવાબ આપી દો. તો સ્વર્ગ અને નરક આપણે એમ કીધું કે ઉપર છે, પણ આવું ક્યાંય છે નહીં. ધર્મગુરુઓ એમ કે સ્વર્ગ અને નરક ઉપર છે, પણ એવું નથી. જુઓ, અત્યારે હું બહુ સરસ જીવન જીવું છું. મારી પાસે, મારી સામે આટલા બધા સાધકો છે. જોતાથી પણ વિશેષ પરમાત્માએ આપી દીધું છે, તો આને સ્વર્ગ કહેવાય. મને અત્યારે ક્યાંય રોગ ક્યાંય નથી શરીરમાં. નથી મને કોઈ ડાયાબિટીસ, નથી બીપી, નથી મને કોઈ કેન્સર, જીવડા નથી પીડા શરીરમાં. એના હું સારા વાતાવરણમાં રહું છું. હું કે ગટરમાં સૂતો નથી, હું ક્યાંય જીવજંતુઓમાં ક્યાંય સૂતો નથી, ગટરોમાં રોડ ઉપર સૂતો નથી. આને શું કહેવાય? આને શું કહેવાય? હું પાણી માગું દૂધ હાજર થાય છે. આને શું કહેવાય? અને હવે નરકની પરિભાષા તો કે હું પાણી માગું તો ઠેબા આવે, પાણી માગું તો ગાળો દે લોકો. એના મને કેન્સર છે, મને હરસ મસા છે, એના મને બધા પ્રકારના રોગો થયા છે, ખત બધું છું. આ નરક કહેવાય. શું કહેવાય આને? સ્વર્ગ અને નરક અહીંયા જ છે, ઉપર ક્યાંય છે ને. ઉપર કોઈ ફાફા મારતા અને ઉપર જે કહે છે ને એ બધા ખોટીના, અને હું જે કહું એ સાચું છે, અથવા આપણા જેવો કોઈ પણ સંત કહેતા એ સાચા છે. સ્વર્ગ અને નર્ક બધું આ પૃથ્વી ઉપર છે. હવે તમે જોઈ લો કેટલા સ્વર્ગમાં છો અને કેટલા નર્કમાં છો, અથવા સ્વર્ગમાં છો તો કેટલા હવે નર્કમાં જવાના છો, કે તૈયારીમાં છો કે નહીં? પીઝા ખાવ એ નર્કની તૈયારી છે, તૈયારી કરો છો. એના તમે મેંદો ખાવ ને, જુઓ મેંદો, શાસ્ત્રમાં મેંદો વર્જિત છે. તો મેંદો ખાવ ને એટલે તમારે આંતરડાને કેટલું બધું પાણી જોઈએ, સોસ પડે, અને આંતરડા ફૂલાય, બ્રાઇટ થાય. અને પહેલા તો મેંદાનું મળ બનતું જ નથી, અને મેંદાનું લોહી નથી બનતું, મેંદાની ચરબી બને છે. સાયન્ટિફિકલી છે વાત. અને તોય બેનો કે ઘૂઘરામાં થોડોક મેંદો નાખવો જોઈએ તો વણાય મુઠ્ઠિયું થાય. કે હવે આ મુઠ્ઠિયું કરવું કરતા ઓલું મુઠ્ઠિયું થઈ જાય ને તો ખબર પડશે તારું. એના આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. તો હવે અત્યારે જે સમયની છે ને, કોઈને ધર્મની જરૂર નથી, અત્યારે યોગની જરૂર છે, અત્યારે આયુર્વેદની જરૂર છે, અત્યારે સારા સંસ્કારની જરૂર છે, અત્યારે સમૃદ્ધ ગુરુની જરૂર છે, જે આપણા અંતરનું ભેદ બતાવે. અત્યારે કટાક્ષ ગુરુની જરૂર છે. અત્યારે આમાં નામ લઈને અમને ખીજાય એવા કોણ ગુરુ છે બતાવો છે આ પૃથ્વી ઉપર? એની અમારે જરૂર છે. કે અમને પર્સનલ નામ લઈને ટોકે કે બેટા તું આ ભૂલ કરે, સુધરી જા, આવા ગુરુની અત્યારે અમારે જરૂર છે. ગામની વચ્ચે મજાક શું કહે મસ્કા મારે અમારી પાસે દાન ખખીલી એવા ગુરુની અત્યારે અમારે જરૂર નથી. અમારું જીવન સુધારી નાખે, અમને કંઈક કટુક શબ્દ કહે તો પણ અમને દુઃખ લાગવું